હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને ગરમી પણ ચાલુ થઈ ગઈ છે સાથે સાથે. પણ અત્યારે 2 દિવસથી તો થોડું વાતાવરણ સવારે ઠંડુ થઈ જાય છે, તો ઠંડીનો અહેસાસ થાય છે. તો ક્યાંથી વરસાદ થઈ હશે એટલે વધારે ઠંડી લાગે છે 2 દિવસથી. તો અત્યારે વાગવા આવ્યા છે 10. તો દૂધ નાસ્તો કરી લીધો અને 2 ઘંટી ચાલુ કરી છે, કારણ કે આટો હવે થોડોક જ રહ્યો હતો ઘઉંનો, એટલે મેં કીધું આટો ઘઉં દળી કાઢું. તો ઘંટી ચાલુ કરી છે. તો અહીંયા મેં ઘઉં ચાળી અને આટલા ઘઉં ચાળીને રાખ્યા છે અને આ ચાળવાના બાકી છે. અને 12 ઘંટી મૂકી છે ચોકડીમાં. તો અહીંયા ઘંટી ચાલુ કરી છે, અવાજ આવે છે બહુ, એટલે બારણું પણ બંધ જ રાખું છું. ઘંટી ચાલુ કરી છે, તો ઘઉં દળવામાં અડધો દિવસ તો થઈ જશે. પાછો ઘંટી સાફ કરવામાં એટલો ટાઈમ લાગે છે. તો ચલો હવે આટલા ઘઉં ચાળવાના બાકી છે, એ ચાળી લઉં અને પછી રસોઈમાં શું બનાવું. તો રસોઈમાં ભાખરી પડી છે, તો શાક એકલું બનાવી દઉં એમ વિચારું છું. તો જોઈએ હવે, કાં તો પાપડનું શાક બનાવું એવું તો વિચાર્યું છે, પણ જોઈએ શું બનાવું એ. તો ચલો હવે આટલા ઘઉં ચાળવાના છે, એ ચાળી લઉં અને પછી રસોઈ બનાવું. હા તો ફ્રેન્ડ્સ, આટલો ચોખાનો આટો પડ્યો છે, 1 વાટકી જેટલો મારી પાસે. તો મેં વિચાર્યું કે થોડું ચોખાનું સીચું બાફી દઉં અત્યારે ખાવા માટે ગરમ ગરમ. તો અહીંયા મેં તપેલીમાં પાણી મૂક્યું છે અને આટલો છે, પણ આમાં જેટલું સમાય એટલું જ નાખું અને બીજો આટો પછી રહેવા દઈશ. આમાં મીઠું અને જીરું નાખી અને આપણે ચોખાનું સીચું બાફી દઈએ અને પછી કુકરમાં મૂકી દઉં સીટી લાવવા માટે. તો 2-3 સીટીમાં થઈ જશે. તો ગરમ ગરમ સીચું અને શાક ભાખરી તો જમવામાં ચાલશે એમ. હા તો ફ્રેન્ડ્સ, પાપડનું શાક બનાવું છું. તો પાપડ શેકીને રાખ્યા છે મેં. તો અહીંયા 2 પાપડનું શાક બનાવું છું. તો પાપડ શેક્યા છે, કઢાઈમાં તેલ મૂક્યું છે. તો ચલો હવે પાપડનું શાક બનાવી લઉં અને પાપડના ટુકડા પણ કરી લઉં. અહીંયા કુકર મૂક્યું છે, તો એમાં સીટી આવે છે, તો એમાં સીચું થાય છે, એટલામાં આપણે પાપડનું શાક બનાવી લઈએ.
હા તો ફ્રેન્ડ્સ, અહીંયા સીચું પણ સરસ થઈ ગયું છે, પાપડનું શાક પણ બની ગયું છે. તો એકદમ ઝડપથી બની જાય છે. આપણે જ્યારે કંઈ ઉતાવળ હોય શાક બનાવવાની તો ફક્ત 2 મિનિટમાં જ શાક થઈ જાય છે, પાપડનું શાક. તો ચલો હવે ઢાંકી દઈએ. અને અહીંયા છે ભાખરી. તો શાક, ભાખરી અને કુકરમાં છે સીચું. તો ચલો જમી લઈએ હવે ગરમ ગરમ સીચું અને શાક ભાખરી. ઘંટીનું કામ પૂરું થયું દળવાનું. તો હજુ ઘંટી સાફ કરવાની બાકી છે. તો થોડી વાર પછી કરું ઘંટી સાફ. અત્યારે ગરમ છે, થોડી ઠંડી પડે એટલે પછી સાફ કરું. હા તો ફ્રેન્ડ્સ, બપોરે થોડી વાર એડિટિંગનું કામ કર્યું અને કાલે સામે બીમ ભરાયા હતા એટલે બધો ચોક બહુ જ ગંદો થઈ ગયો હતો. તો કાલે કચરો તો વાળ્યો હતો, પણ આજે મેં પાણીથી સરસ ધોઈ કાઢ્યો. તો આજે બપોરે એ કામ કર્યું અને અત્યારે સાંજે હવે રસોડામાં આવી છું. તો અત્યારે સાંજે બનાવું છું તીખા પુલ્લા. અહીંયા પુલ્લાનું બેટર રેડી કર્યું છે. અહીંયા તવી પણ મૂકી છે. તો 2 જ જણા છીએ એટલે થોડુંક જ પલાળ્યું છે પુલ્લાનું. અને કુકરમાં થોડું સીચું પડ્યું છે. તો મેં કુકરમાં જ રહેવા દીધું છે, કારણ કે ગરમ થઈ જાય એટલા માટે. તો પુલ્લાનું પણ થોડુંક જ પલાળ્યું છે, કારણ કે 2 જ જણ છીએ એટલે થોડુંક જ જોઈએ. અને સવારનું થોડુંક પાપડનું શાક પડ્યું છે અને ભાખરી પણ પડી છે એટલે ચાલી જશે. તો ચલો હવે તીખા પુલ્લા બનાવી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, હું સ્ટેન્ડ પર જ બેસી ગઈ છું પુલ્લા ઉતારવા માટે. તો અહીંયા મેં એક પુલ્લો ઉતાર્યો છે અને બીજો ઉતારું છું. મેં ચાખ્યો પુલ્લો તો બહુ જ સરસ બન્યો છે. તો અત્યારે પુલ્લા અને દહીં જમી લઈએ. તો ચલો હવે પુલ્લા બીજા ઉતારવાના છે, એ ઉતારી લઉં અને પછી જમવા બેસી જઈએ. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું, વાસણ ધોઈ લીધા અને વાસણ આજે તો ગોઠવી પણ લીધા, સુકાઈ ગયા હતા તો. અને રસોડાનું કામ પૂરું થયું. તો ચલો ગાઈઝ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.